કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આ 10મા ધોરણની એનસીઈઆરટીની બુક વાંચતા હતા. એની અંદર એક ટોપિક છે કે એસિડ અને બેઝમાં શું સમાનતા હોય. એની અંદર એક પ્રયોગ આવેલો છે 2.8. આ વસ્તુ મારા સમજાવતા પહેલા વિદ્યાર્થીઓને સમજાવવાનું છે કે આયન એટલે શું. તો આ પ્રયોગ આખો વાંચ્યો તો એના રિલેટેડ મારા દિમાગની અંદર એક સ્ટોરી ઉપજી, જે હું તમને જણાવું છું. વિદ્યાર્થીઓને કઈ રીતે સમજાવું કે એક ગામ હોય છે, બલ્બનું ગામ, ગોળાનું ગામ. હવે બલ્બ પ્રજ્વલિત કઈ રીતે થાય? તો બધાને ખબર જ છે કે વિદ્યુત પસાર કરશો તો પ્રજ્વલિત થશે. એકવાર ગામમાં પૂર આવ્યું, બધી જ જગ્યાએ પાણી. કનેક્શન હતું એ તૂટી ગયું. હવે થયું શું? એક તાર પાણીની અંદર છે, બીજો તાર પણ પાણીમાં છે. વિદ્યુત પસાર થઈ શકતું નથી. આપણા બલ્બ જે ભય હતા, એક નાનો ગોળો હશે જેને આપણે નાની લાઇટ કહીએ ને, એલઈડી, એ ફસાઈ ગઈ. મતલબ કે ગોળાનું છોકરું હતું ને ફસાઈ ગયું. હવે જો એ પ્રજ્વલિત થાય તો એનામાં તાકાત આવે, એ તરીને કિનારે આવી જાય. હવે ત્યાં સુધી વીજળી પહોંચાડા કરવાનું શું? તો એના માટે એક કોન્સેપ્ટ નવો આવે કે આયન હોય. જો પાણીની અંદર તમે આયન છૂટા મૂકી દેશો તો વીજળીને કોના સુધી લઈ જશે? બીજા તાર સુધી. અને વીજળી પસાર થશે તો બલ્બ પ્રજ્વલિત થશે. આયનો ક્યાંથી મળે? તો એમને મેં સમજાવ્યું કે NaCl મીઠું છે, તમે પાણીમાં નાખશો તો Na+ અને Cl- આવશે. એ જ રીતે તમે કોઈ એસિડ હોય એ નાખશો. એક્ઝામ્પલ તરીકે HCl એસિડ છે, એની અંદર હાઇડ્રોજન અને ક્લોરીન હોય. H2SO4 છે, એની અંદર H+ અને SO4- નામના આયનો હોય. આવા આયનો હોય જે વીજળીને શું કરે? પસાર કરે. તો આપણો ગોળો જે છે નાનો, એ બહાર આવી શકે. તો એને ગામના જે ગોળા હોય, જે મોટા, એમને સલાહ આપી કે તમે આની અંદર H+ હોય ને એવું કોઈ વસ્તુ નાખો, મતલબ કે હાઇડ્રોજન ધરાવતો કોઈ પદાર્થ નાખો જેથી ગોળાને તાકાત મળે. તો સૌથી પહેલા શું નાખવામાં આવ્યું? ખાંડ, ગ્લુકોઝ. કેમ કે ત્યાં પડી હશે કોઈના ઘરમાં, તેમને ખાંડ નાખી તો કોઈ પણ પ્રકારની વીજળી પ્રજ્વલિત ના થઈ. એટલે બધા પેલાની સામું જોવા માંડ્યા. એટલે ભાઈ તે તો કીધું કે હાઇડ્રોજન વાળી વસ્તુ નાખશો તો વીજળીનો પસાર થશે. એટલે બીજો એક ભાઈ હતો ને, આલ્કોહોલ લઈને આવ્યા. આલ્કોહોલની અંદર પણ હાઇડ્રોજન રહેલો છે. આલ્કોહોલ ઢોળવાનું ચાલુ કર્યું તો શું થયું? પાણીની માત્રામાં વધારો થયો, પણ વીજળી પસાર થઈ નહીં. પછી પેલા છોકરાએ કીધું કે તમારે એવો પદાર્થ નાખવાનો જે આયનિક સંયોજન હોય, પાણીમાં નાખતા આયન ઉત્પન્ન કરે. એક કામ કરો, તમે કોઈ એસિડ નાખી દો. હવે જેવો એમણે HCl એસિડ નાખ્યો, તરત જ ગોળો હતો ને ઝબકારા મારવા માંડ્યો. બધાને ખબર પડી કે જેવો એસિડિક પદાર્થ નાખીશું, ગોળો ઝબકવા માંડે. અને બધાએ એસિડ નાખ્યો. આપણા ગોળા ભાઈ હતા એ બહાર આવી ગયા. અહીંયા મેઇન કોન્સેપ્ટ એ હતો કે પાણીની અંદર આયન ઉત્પન્ન થાય એવો પદાર્થ જો નાખીએ, આયનિક સંયોજનો, તો વીજળી પસાર કરે છે. એ તો ખબર પડી ગઈ કે વિદ્યુતના વહન માટે આયન જરૂરી છે. તો એના રિલેટેડ આપણો એસિડ, બેઝ અને ક્ષારનો જે ટોપિક છે ને, એને પણ સમજી લઈએ. આ પ્રવૃત્તિ 2.8 છે, એને આપણે ધ્યાનથી વાંચીએ તો આપણને એવું કહે છે કે ગ્લુકોઝ, આલ્કોહોલ, હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ વગેરે દ્રાવણ લો. મતલબ આપણે ગ્લુકોઝનું દ્રાવણ લેવાનું, C6H12O6. આની અંદર હાઇડ્રોજનના 12 પરમાણુ રહેલા છે. આલ્કોહોલ CH3CH2OH. આની અંદર પણ શું રહેલા છે? હાઇડ્રોજન રહેલા છે. હાઇડ્રોક્લોરિક એસિડ HCl. આની અંદર પણ હાઇડ્રોજન રહેલો છે. સલ્ફ્યુરિક એસિડની વાત કરીએ, H2SO4. આની અંદર પણ હાઇડ્રોજન રહેલો છે. મતલબ કે આ ચારે ચાર જે છે જેના આપણે દ્રાવણ લઈશું એની અંદર હાઇડ્રોજન રહેલો છે. H+ આયન કદાચ આલશે બધા. કરવાનું શું છે? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક બૂચ લેવાનો, એની ઉપર 2 ખીલ્લી લગાવવાની, તાર હોય એને બેટરી જોડે પસાર કરવાનો, બીજો તાર હોય બલ્બમાંથી, કડમાંથી પસાર થઈ બેટરીને જોઈન્ટ થાય. 6 વોલ્ટની બેટરી લેવાની. હવે શું કરવાનું? બીકરની અંદર મંદ HCl ઉમેરવાનું, ગ્લુકોઝ ઉમેરવાનો, આલ્કોહોલ વારાફરતી 1, 2, 3 અને 4. આ ચારે ચાર દ્રાવણ વારાફરતી આપણે આની અંદર ઉમેરીશું. ઉમેર્યા બાદ જે કોઈ અવલોકન આપણને જોવા મળશે, અવલોકન કેવું મળશે કે બલ્બ પ્રજ્વલિત થાય છે કે નહીં તે જોવાનું. હવે જેવું આપણે વારાફરતી અલગ અલગ દ્રાવણ નાખીશું, એક્ઝામ્પલ તરીકે ગ્લુકોઝ નાખીશ, તો ગ્લુકોઝની અંદર H+ આયન ઉત્પન્ન થતો નથી, એટલે કે બલ્બ પ્રકાશિત થવાનો નથી. એ જ રીતે આલ્કોહોલ નાખીશું તો આલ્કોહોલના દ્રાવણની અંદર પણ બલ્બ પ્રકાશિત થવાનો નથી. એનો મતલબ એ કે ના તો એની અંદર H+ આયન છે, ના તો એના સિવાય કોઈ બીજો આયન છે.
જેવો હું હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ નાખીશ ને, આપણો બલ્બ હશે ને એ પ્રકાશિત થવા લાગશે. આનો મતલબ એ કે આપણો એસિડ જે હતો ને એ H+ આયન અને Cl- આવા 2 આયન જલીય દ્રાવણમાં ઉત્પન્ન કરે છે. એ જ રીતે સલ્ફ્યુરિક એસિડ એ પણ H+ આયન ઉત્પન્ન કરે છે. ઇન શોર્ટમાં આપણને એટલી તો ખબર પડી ગઈ કે હું આની અંદર આયનીય દ્રાવણ નાખું છું તો આયન ઉત્પન્ન થાય છે. બીજો એક હું એક્ઝામ્પલ તરીકે વધારાનો પ્રેક્ટિકલ કરું, NaOH નાખું તો પણ શું થયું ખબર છે? Na+ અને OH- આયન ઉત્પન્ન થવાના. અને OH- આયન છે ને એ પણ શું કરે? વિદ્યુત પસાર કરે, કેમ કે આયન છે. એવી જ રીતે હું CaOH આ દ્રાવણ છે એની હું આની અંદર નાખીશ તો પણ બલ્બ શું થવાનો? પ્રકાશિત થવાનો. પ્રયોગના અંતે એટલી ખબર પડી ગઈ કે બલ્બ પ્રકાશિત ક્યારે થાય છે, બલ્બ પ્રકાશિત ક્યારે નથી થતો. એવા દ્રાવણ હું આની અંદર નાખીશ જેની અંદર H+ અથવા તો OH- જેવા આયનો રહેલા હોય, ધન આયન ઋણ આયન ઉત્પન્ન કરે એવા દ્રાવણ જો હું નાખીશ તો જ બલ્બ પ્રકાશિત થવાનો છે. તો હવે આ પ્રયોગ કરે એની અંદર આપણને સવાલો કેવા ઉત્પન્ન થાય જે પરીક્ષાની અંદર કદાચ 1 માર્કમાં પૂછાય. કેવો સવાલ છે સમજી લો કે દ્રાવણ વિદ્યુતનું વહન કોના દ્વારા કરે? તો આપણને ખબર છે જવાબ શું હોય? આયનો દ્વારા કરે. હજી થોડો ડિટેલની અંદર સવાલ પૂછવો હોય તો એસિડ અને બેઝ ગુણધર્મો માટે જવાબદાર આયન કયા? બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ. એસિડના ગુણધર્મ માટે H+ આયન જવાબદાર છે અને બેઝના ગુણધર્મ માટે OH- આયન જવાબદાર છે. તો અહીં આપણો પ્રયોગ શું થઈ જાય છે? ખતમ. આ પ્રયોગના રિલેટેડ એક નાનો ટોપિક અહીંયા થોડો હું તમને સમજાવી દઉં. શું હોય છે? અહીં આપણે એક સવાલ આવે છે, પાણીની ભૂમિકા. હવે આ જે પાણી હતું, વિદ્યુતનું વહન કરવા માટે પાણી જે હશે ને એ કેવું હોવું જોઈએ? આયનોથી ભરપૂર હોવું જોઈએ. આયનોથી ભરપૂર મતલબ પાણી એને કોઈ કહે તો આપણે અશુદ્ધ પાણી હોય ને એના આયનોથી ભરપૂર પાણી તરીકે લઈશું. શુદ્ધ પાણી એટલે કે નિસ્યંદિત પાણી હોય જેની અંદર ફક્ત H2O રહેલા હોય એ પાણી વિદ્યુતનું વહન કરતું નથી. કેમ કે વિદ્યુતના વહન માટે જવાબદાર કોણ હોય છે? આયન્સ. બીજી એક વસ્તુ, પાણી વગર એસિડ તરીકે વર્તશે જ નહીં. આપણે લિટમસ પેપર હોય ને, શુષ્ક HClની અંદર H+ રહેલો હોય છે, હા કે ના? તો આપણે આગળ શું ભણ્યા કે જ્યાં સુધી HCl જળમાં નહીં ભરે, મતલબ કે જલીય દ્રાવણ નહીં બને ત્યાં સુધી H+ આયન બનવાનો જ નથી. H+ આયન જ નહીં બને તો આપણું લિટમસ પેપર છે ને એ લાલ થવાનું નથી. મતલબ કે જલીય દ્રાવણની અંદર જ આયનીય દ્રાવણો H+ આયન આપે છે અને OH- આયન આપે છે.